આટલા મોડા ભણવા લે વિષ્ણુ કાકા હવે નિહાળ ખુલે જ છે અમારે 12 વાગે પેપર છે. અરે તમ તો મેં ઠેલો લઈને મેલ્યો છે તે મેલ્યો મારો ઠેલો એનો પાડ્યું અને કંપાસ ને મેં મારા ઠેલામાં પડ્યો. અને તું ચમ આમ કા જોતો ઈ તો માર ઘરે આવ્યો તો લેવા તને લેવા આવ્યો તો હેડો તા તમે મોડું થાતું છે તું ભણવા હટજો. લે શું કુછ ઓપડો હા પેલો નંબર લાવવાનો છે હા વન વાજે તું મત રે અરે તો રખડી છે પાછું તને કીધું એ તું તો બગડશે બગડશે એ વિષ્ણુ કાકા. બગડશે પણ તું ને બગાડશે પેલા માર કાકો છે કે હું પૈસા લઈને આવું. એ પેલા આયા કે કાકા કુછ એ કાકા લા તું હજી નેહાલ નહીં જો પૈસા આમજો. પૈસા તો આલો પણ નેહાલ ચમ નહીં જો એમ કહું છું. અરે બે જણા ચાર ના શું કીધું ખબર છે કે હજી તો ને હાલ હવે ખુલ્લ છે 12 વાગે નહીં ખુલતી કાકા કોઈ. ઈ તો હવે તાર સાહેબ નો ફોન આવે તાર ખુલે વળે કાકા 12 વાગે કીધું સાહેબ. જે તાર તમાર બોર્ડ ની પરીક્ષા છે ને હા પેલા વાયને તૈયારી કરાવશો કે નહીં કરાવતા કશું તૈયારી કરે આર્યો ને પછી રાતા રાતના 12 વાગ્યા સુધી ઓસે વાગો કાકા હું 1 વાગે ને ઉઠી નહીં વસતો. જા 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 તો ખોટું બોલે છે હો. દાડા નહીં કે છે કે રાતના ઈ તો શું કરે ખબર છે આર્યો 1 કલાક ઓસે જ ખાલી પેલી દુકાને પૈસા પડ્યા લઈ રહેજે તું અહીંયાથી. કેટલા છે? ઈ તો હું 50 રૂપિયા મેલીને આવ્યો છું ભાડા ના જ ખાલી તારે. હેડો કાકા તમે યાર. એ હેડો કલ્યા પછી નિહાલ બંધી જાય પછી નહીં તો મને નહીં આનતા હેડજો તમે. અલે આ તો વળે મને નહીં આનતા. પેલો નંબર લાવવાનો છે આપણે હો કોકનો છોકરો વાજીને સડવાનો આપણે હારું. વાતો ભલ હા આ ગામમાં રખડાવા વાળા ઘણા ફરશે પણ અહીંયા આજે રખડતો નહીં. એ કાકા અમે બે પેલો નંબર લાવશું. પેલો નંબર એને જો લાવવાનો હોય તારા લાવવાનો હોય. એ ઈયન વાળા બે આપણું કાકા કેસી દોસ્તાર. કે અરે બે આપણે બે જણા પેલો નંબર લાવવાનો તારે હો તારો જ કેસ એમ તો કશું નહીં આવડતું. મને ખબર છે કશું નહીં આવડતું એ કાકા પેલો ખબર છે કલમ નો કલકવા લેતો હા પેલો ઊંધો લસીને એ લાવ્યો ખબર કાકા હીરો ને પેપરમાં માર મજૂરી લખે છે. તો તારા એમ ના લખાવાનું હારું. અને લખાવે ને બધું ઊંધું ઊંધું લખાવાનું બધું ખોટું પડે એવું. હારું. અને કાકા છે હા ઈ છે ને હા ચોરી કરવા ગાઈડ લઈને હેડ્યો છે. એમ કાકા જવું ને તો કોપરું કેવું છે માર ખવડાવ હેડો કીધું. પણ એ એમ જ તને ઓસવા લખવા લે હા તો શું કેમ કેવું છે તારા મજા નહીં લ્યો વિષ્ણુજી હા તારક વાત કહું છું. શું વાત કેવી છે તમારે વળી આપણે કીધું પેલા જવાનું છે ને ઓવે ઓવે ગાડીઓ ભરાય ને હા જે વારે આવે સો જાતા હા અને આપણે કીધું એ બાજુ જાતા આવે. પડો જાતા હો તો આપણે હું શું કહું કાકા હા. બરો કાકા આ તમારા છોકરામાં ખોટી ટેવ છે. ખોટી ટેવ છે અમારા છોકરા ઉપર આ બટન ખુલ્લું રાખે છે જુઓ. એ તો વહેલા જડ્યું નતું એટલે જાડીને સંસ્કાર નહીં કોકી તમારા અમે સંસ્કાર નહીં કીને નામે. એ કાકા માતાના જૂઠું નહીં બોલતો હાલ તરત એની મુઠ્ઠેથી તોડી છું તું આજમાં પેલે. એટલે હા તું ક્યારથી તૈયાર થઈને નહેરતો હોય તો ગામમાં કોઈ કે તમારા છોકરા આવા છે પણ તું આ નોસેલું નહીં ચો નશેલું છે લે બતાવે છે તું બધા. જોરું છે તમારા અમે ઠકોણા નહીં ને નામ ચો ઠકોણા હશે. એટલે બીજા વાળા કહી દે આપણે જોઈ હવે હું શું કહું છું આ જો એના છોકરો લે હાલો પંડી પેરા ના છે તારે પણ આજના પેલી બાજુ રે ને ખાપા એવું હોય પંડી પેરા છે એને પેલો નંબર લાવવાનો છે. પેપરમાં ને બતાડું જા એટલે હું તો ઠેઠથી કહું છું હવે ના લખાવરો તો મોટા તો કી આલી કે આ ગાઈડ છે. એ તો તૈયારી કરવા લઈ જાય છે નહીં તાર સોર. એટલે તું એ આવો જ છોકરા જોવાનું જો એટલે એ તો છોકરા દેવાનું હાટું નહીં તું એ સોર ને આયા સોર. એટલે બોર્ડ નું પેપર છે ને પકડી જાય ને તો 3 વર્ષની સજા લાગશે ઓય જી તો પેલી દુકાનમાં મેલીને જવાનું છે નહીં કરું માં લઈને તો જવાનું. પછી પાણી પીવાનું મોહલે તો જાતા હશે બહાર ચોરી કરવા નહીં ને કાકા માં પેલે ચક્કુ પપ્પુ ખાવા દઉં છું ને. હવે વાત ખબર આ સો રખડતા તું તાર પરીક્ષા આલતા અને પેલો નંબર લાવજો ને ઘેર ની પહેવા આજુ પાછો હારું. કાકા હેડો તમે નહીં હું આવતો તા અને પાસ થઈને આવજો ને કે થાપા આવ્યું. એને આખા ઓટા કોઈ પેલો નંબર એટલે. લાવ્યો હું શું કહું છું હે હવે વાન તો આપણે મેલ્યા જ છે ખરી હા પણ શું લાગે પાસ થાય. થાય થાય નહીં તો અરે તમે કોઈક વાત કરતા હતા ને? ઈ તો પેલા ને એમ કહેતા હતા કે પાસ થઈને આવજો ને કે ઘરે નહીં પહેવા દે ટોટિયા ભાજી નો અક્ષરા. અમારા છોકરાને તમે ગમે વાત કરાવી હા. લે હું ચારનો ઉભો ઉભો ભળતો હતો કે હા એટલે તમે કોઈક ધમકી આલતા છોકરાને કે પાસ થઈને નહીં આવો તો ઘરે નહીં પહેવા જાય ને એવું બધું. આ તમે અમારી વાતો શું લેવા વપડો છો તાર. એટલે મારું કહું કોઈ ઘણું નહીં હમ. પણ તમે આ જાળી ધમકી આલો છો અને કાલ તું તમારા છોકરા નપાસ્યા અને કોઈ આવડું એ નહીં કર્યું હા કોઈ નહોતું પગલું ભર્યું તો તમે તમારા છોકરા ખોઈ રહ્યો ને. એટલે હા હારું બધું તો આપણે વિચાર્યું જ નતું. હા શું કહો? કજાક થઈને અને છોકરા નપાસ થાય અને કે ક્યારે જા તો આરે મારશે એમ કરીને વસમાં કવળું પગલું ભરીને અને કજાક થઈને મરી જાય
તો આપણે તો છોકરા ખોઈ રહ્યા ને આપણે પેલા લહેર પાછું જેટલી પાણી ભરી હાડે ને હા કદાચ પડ્યા પડે તો લહેરમાં તો નંબર લાવતા મને લાગે સમાચારમાં લઈ જઈએ યાર હો હારા જોઈ જાય લ્યા. તો જોઈ લે આપણી બે જણા વાતમ સડ્યા હતી વારમાં કોણ હતું આ કોણ હતું મેં કીધું કોક મેં મને છે આપણા ગામનું જો હતો અમે તો જોતો દારે મૂર્ખો હરદુ પેલા ભાઈ ભોયન પૂછતા આવે હરદુ બરાબર આઈને પૂછો પૂછો લે પૂછો હેલા ભાઈ હા હમણાં અમે પેલા વાતો કરતા હતા હા આમ પેલું કોક તોળો લુગડો પહેરેલા હતા એ ભાઈ તમારા હારે હતો કયો ભાઈ આટલો ઊંચો હતો હીરો ભાઈ તોળું અગડું કોક પહેરેલું હતું હા અન અમે તો ઓળખતા નતા પણ શીખર ચોથી અમારા હારે વાતો કરવા હતા નહીં લે શું અરે ભાઈ આ તો હું તમારો ફોટો બતાવું અરે હારે હતો ને ઓવે આવ્યો હતો હારે જ હતો આ ભાઈ તો 5 વર્ષ પહેલા ટૂંકો ખાઈ મરી ગયેલો છે બસ વર પેલા પોસ વર્ષ ઓવે અને એ તને ટૂંકો ખાઈ મારે તમને ખબર છે ના બોર્ડમાં યાન કાકા ઈન તમકા હતા ને, હા એટલે બીકમાં હીરો નપાસો લઈને નીચે મરી ગયો રો. તો હાલ અમને કીન છે એનું શું એનું શું તારે એ તો મને કીધું એટલે તમારા છોકરા પાસે પેલા તમે કોકો તમારા શૂટરમાં પેટ્રોલ નહીં મને હાજર મને તો શું લાગે છે ના મારે હેડવું છે હમણાં કરતા આવશે એટલે આવો કોણ વાત હભળો કે હીરો નપાસ છો એટલે મરી ગયો તો ઓવે ઓવે કેટલા ટકા આયા ધન ટકા 42%. આપણે કોઈ જોવું નહીં પણ હીરો શું કહેવા માંગે છે ખબર છે તમને કે છોકરા ભણવા મેલો ને તો પ્રેમથી સમજાઈને મેલો હા હવે એન કાકા આપણા ઘોડ મેલ્યો હશે કે નપાસ્યો તો મહી નોખશું આમ કરશું એટલે હીરો મરી ગયો એને એ લે ઈ છોકરો તો 42% લાયા પછી મર્યો આપડા તો બે ના છોકરા જેવા છે ખબર છે 30% નહીં લાવે મને તો લાગે નિહાલમાં મરી જાય ઓવે ઓવે તમે તો નીચે પેલા પોકો મારો પણ હવે છોકરા ધમકાવો નથી. મારો વાળો એમ તો હોશિયાર છે આવડે છે બધું એટલે તારા વાળો જ અમારા છોકરાને ગળું દબાવે હવે હેડતું તું હેડતું ફટાફટ જાવું પડશે જોડો ભરો લે ભરો હા હા સાડા લે મને તો તમે કાકા અમે ભણવા જતા હતા મારતા એમ કહેતો તો 12 વાગે તમે પેલી મેં સોપડી લઈ આલી હતી એમાંથી વાસીને હેડ્યો છે ને તું ઉપર તું ઉભો ઉભો કાકા ઓછું છે ચમ વાસુ છે ને તો આવડે એટલું લખજે અને ના આવડે એટલું રમ ભરો છે બાકી જેટલું લખાય એટલું લખજે કોઈ હીરું 10માનું પેપર છે કોઈ જિંદગીનું પેપર નહીં હીરું નપાસ થાય ને તો ચાલશે નપાસ હાથ ચાલશે કાકા એમ નહીં ચાલે હું શું કહેવા માંગુ છું એમાં નપાસ થાય ને તો જિંદગીથી હારી નહીં જો પણ એમ કહું છું જિંદગીથી હારીને અને કવડું ડગલું ના પડતા સારું કાકા તમે ત્યાં જેટલું હશો ને એટલું તૈયાર કરીને જાજો કાકા એમ તો અમને આવડે છે ઓવે અમે રીતે લખજો ઓવે કાકા અમે શીખ્યું છે અમે છે એટલે પોનો નહીં કરવાની પોનો છે લે પેન કાઢીને આપણે સમજતું જ નહીં ગતું એ તમારો વાળો શીખવાડે છે મને તો મને ખબર છે એને લાવી ઘરેથી હું નહીં કહેતો સંસ્કાર નહીં હોય નામ કેને પ્લાન આલ્યો તો આ સ્ટુડિયોનો કોને દાલ્યો હશે મને ખબર છે આ અને પેલી ગાડી હતી હા. એમાંથી પત્તા ફાડી ફાડીને આલે તો એટલે આ તારો બા વાત તો ગાડી બરાબર. મૂકી ગાડી લાવે છે ને તું પત્તા ફાડી નાખી લે એ તો હવે નહીં આલેલા છે ચોરી કરવાની નહીં ઘરેથી રાત દાડો તૈયાર કરીને જો આવડે એટલું લખો અને વાત ભળો લખવા બેહો ને ગભરાવાનું નહીં જો ગભરાવો ને તો આવડતું હશે એ ટેન્શનમાં ભૂલી જાઓ તમે એ પાછું કહું શું કેવું લે ઓવે ઓવે તાર તો જેવું રાખવાનું ખબર છે તાર બા સીધ ની જોણે તારે એમ તૈયાર કરવાનું હોય આપણે તાર નામ નહીં આપા ના એમ પછી આવખે એટલું બધું નહીં હો ઓવે અમારા પરીક્ષાનો મોડ થાય અમે તો આવડા જો કો હતો ચાલ ઉડ તું પેલી બસ જતી રહે દાદા તું આવજે હવે એ લઈ જો લે હશે હશે હવે પણ સમજાય જ છે ખરી ઓવે પણ હવે અરે તમને લાગે છે કે અવળું ડગલું ભરશે ના પરે હવે તો આપણે જેવું સમજાયું ને સારું સારું હવે ખાલી નપાસ ના થાય તો સારી વાત ને હવે શું કરવાનું ખબર છે આસ્તે આસ્તે ભણો તમને તો હું એક્ટિવા લઈ આવું બસ જબર જાય હેરા જીતા જીતા જાય જીતા મારે જીતા લઈ આવશે. આલવી છે. ના લઈ આલો પોરી પોરી લઈ આલો પોર પાડે ને તો વાગે ના લેવી હો? સાચી વાત છે પેલી કરંટ વાળી નેહરી છે ને અલા કેટલી કડા હેડતા તો યાર ઓવે આરા બાપરા પછી અમને એમાં બધા નહીં લે અમારો છોકરો તો હજી તો પેલું નહીં કે અવાડામાં હોય તો કુવામાં આવે ઈ વાળું છે ખરેખર મારે તો પાકીટીમાં નહીં એક્ટિવા ચોથી આવે એમ નહીં તો સંસ્કાર તમે સંસ્કાર વગરના તમે અને તમારા છોકરા સંસ્કાર વગરનો તો હવે તમે બૂટ પહેરો છો તમારા છોકરા વડે સંપલ પહેરવા છે ચૂતરી જાય યાર હો મને એવું લાગે છે હા તો ઠેઠથી શોખીન છો ચૂતરી